સમી તાલુકામાં તાત્કાલિક ફાયર ફાઇટર સુવિધાની જરૂરિયાત જાગૃત નાગરિકોને ન્યાય મિત્ર મુસ્તુફાભાઈ મેમણની માંગ. સમી તાલુકામાં સતત વધતી આગની ઘટનાઓને ધ્યાને રાખી તાલુકા સ્તરે ફાયર ફાઇટર અને ફાયર સેફટીની સુવિધા તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. હાલમાં સમી તાલુકામાં ફાયર બ્રિગેડની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી આગ જેવી આપત્તિના સમયે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જાગૃત અને સામાજિક કાર્યકર તેમજ ન્યાય મિત્ર મુસ્તુફાભાઈ મેમણે જણાવ્યું કે સમી તાલુકો વિશાળ વિસ્તાર ધરાવે છે. અહીં અનેક ગામો આવેલ છે. આગની ઘટના બને ત્યારે નજીકમાં ફાયર ફાઇટર સુવિધા ન હોવાથી કિંમતી સમય બગડે છે, જે કારણે જાનમાલને ભારે નુકસાન થવાની શક્યતા રહે છે. તેમણે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોને અપીલ કરી છે કે સમી ખાતે તાત્કાલિક ફાયર સ્ટેશન શરૂ કરવામાં આવે તેમજ ફાયર બ્રિગેડ વાહન, ફાયર સેફટી સાધન અને 24 કલાક ઇમરજન્સી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે. મુસ્તુફાભાઈ મેમણે વધુમાં જણાવ્યું કે આગ જેવી આપત્તિમાં દરેક મિનિટ મહત્વની હોય છે. સમયસર ફાયર સેવા મળે તો અનેક લોકોના જીવન અને સંપત્તિને બચાવી શકાય છે. સમી તાલુકાના લોકો લાંબા સમયથી આ માંગ કરી રહ્યા છે અને હવે તંત્રએ આ મુદ્દે ગંભીરતાથી પગલાં લેવા જોઈએ. સમી તાલુકાના જાગૃત નાગરિકોમાં પણ આ મુદ્દે ચિંતા જોવા મળી રહી છે અને તાત્કાલિક ફાયર ફાઇટર સુવિધા શરૂ કરવાની માંગ વધુ મજબૂત બની રહી છે. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત.